નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત પક્ષના આગેવાનો સામે નોંધાયેલા કેસોના રાજકીય પ્રેરિત ગણાવી મોટી સંખ્યામાં કાર્યકરો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। વિરોધ દરમિયાન કાર્યકરોએ રામધૂન ગાઈ સરકાર અને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો। આમ આદમી પાર્ટીના આગેવાનોનું કહેવું છે કે ચૈતર વસાવા સહિત પક્ષના હોદ્દેદારો સામે નોંધાયેલા કેસો રાજકીય દબાણ અને દેશભાવના હેઠળ કરવામાં આવ્યા છે। વિરોધના અવાજને દબાવવા માટે કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો। પ્રદર્શન બાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલો નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી। સાથે જ રાજકીય દબાણ હેઠળ થઈ રહેલી કાર્યવાહી તાત્કાલિક બંધ કરી નિર્દોષ લોકોને ન્યાય આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી। જો સમગ્ર ઘટનામાં કોઈ અધિકારીએ કે વ્યક્તિની ભૂમિકા સામે આવે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી।